તો એ બાળક તમારું હોય એ કજીયો કરીને એ કુકરી લઈ જાય અને ફળિયામાં રમતા હોય અને અચાનક કોક સંત ભિક્ષા માગવા આવે અને એ બાળકને આ નવ કુકરીની રમત રમતો જોવે અને એમાં પેલો પાંચીકો જોઈ જાય એટલે તરત એ નજીક જઈને કહે છે કે બેટા આ તને કોને આપ્યું? ત્યારે કે મારા પપ્પાએ. ક્યાં ગયા તારા પપ્પા? ત્યાં તો દોડતા દોડતા પપ્પા આવે. શું છે બાપજી? એ કે આ પાંચીકો શું છે તમને ખબર છે? તો કે ના. એ કે આ તો સાક્ષાત ચિંતામણી છે, ચિંતામણી. હે? તરત જ છોકરાના હાથમાં લઈ લે હો અને ક્યાં મૂકી દે? પટારામાં મૂકી દે ને બહાર કાઢે પછી કોઈ દે એને? પછી એના દ્વારા જે ચિંતવન કરવું હોય ચિંતવા કરે પણ કોઈને દેખાડે નહીં હો. પછી દેખાડે તોય ભય. ચિંતામણી દેખાડે તો લૂંટાઈ જાય ને. પછી બીજા કોઈને ન દેખાડે કે આ ચિંતામણી મને મળી છે ને કેવું ચિંતવન એનું થાય. પછી તો એને સોનાની ડાબલી કરાવીને એમાં પૂરે અને કાયમ માટે સાચવી રાખે. ખાતા પીતા હાલતા ચાલતા ખેતરે ગયા હોય કે દુકાને ગયા હોય કે બહારગામ ગયા હોય પણ એને કાયમ ચિંતામણી યાદ આવ્યા કરે. એમ આપણને આવો ભગવાનનો મહિમા સમજાઈ જાય કે આ મૂર્તિ મને જે મળી છે એ આગળ કયા એવા મોટા મહારાજ સ્વયં પોતે છે. તો પછી એ ભગવાનમાંથી ક્યારેય આપણને હેત ઓછું થાય, ક્યારેય હેત ઘટે નહીં હો. લાખ ઉપાય કરો તમે, બીજા ગમે એવા વસ્તુ પદાર્થ વ્યક્તિ તમને પ્રાપ્ત થાય પણ સર્વે સુખના દાતા તો સ્વયં મહારાજ છે. ચિંતામણીની બદલામાં કોક એમ કે હું તમને પારસમણી આપું, લ્યો પારસમણી રાખો. રાખે? સંકલ્પ કરે તો કરોડ પારસમણી એને પ્રાપ્ત થાય. જેની પાસે ચિંતામણી છે અને પારસમણીથી એને શું મતલબ? કોઈ એમ કે હું તમને વડાપ્રધાન બનાવી દઉં, મને તમે ચિંતામણી આપી દો. દે? વડાપ્રધાન નહીં, સ્વર્ગનો અધિપતિ થવું હોય તો જેની પાસે ચિંતામણી હોય એને ઇન્દ્રાસન મળે. 14 લોકની સંપત્તિ ચિંતામણીની અંદર સમાયેલી છે. પણ જો મૂર્ખ હોય અને વડાપ્રધાન થવા માટે ચિંતામણી આપી દે, ગાદીએ અભિષેક કરે ને પછી ઓલો ચિંતામણી લઈ ગયો હોય એ સંકલ્પ કરે કે હું વડાપ્રધાન થઈ જાઉં તો તરત હેઠો પડે. ગાંઠનું ગોપીચંદન જાય પણ એને મહિમા છે કે આ ચિંતામણી મારી પાસે છે એટલે 14 લોકની સંપત્તિ મારા હાથમાં છે. તો એ ચિંતામણીને ક્યારેય રેઢી મૂકે નહીં, એના થકી જ સર્વસ્વ છે. એમ મહારાજ થકી જ મને બધું જ મળવાનું છે. તો એ મહારાજને મૂકીને બીજે કોઈ જગ્યાએ હેત કરે નહીં. સુખ માત્ર એમાંથી આવ્યું છે. સુખ કંદ છે ભગવાન તો શું છે? સુખ કંદ છે, સુખના દાતા છે, સુખનું મૂળ છે એ સ્વયં મહારાજ છે. અને કેવા સુખ? લૌકિક અને અલૌકિક બે સુખના મૂળ હોય, સુખના પ્રદાતા હોય તો એ સ્વયં મહારાજ છે. સુખ કંદ હોય પણ ઘણી વખત કંદ એવા હોય કે ખાઈ ન શકાય, એવું કાંઈ નથી. એને બધુંય પ્યોરિફાઈડ કરીને પછી પદાર્થો ઉપયોગમાં લઈ શકાતા હોય. મકાઈમાં પેલો સ્ટાર્ચ હોય, ગ્લુકોઝ હોય પણ સીધો ખાવ તો આવે હાથમાં. એને મેઇઝ પ્રોડક્ટમાં મોકલવી પડે મકાઈ, પ્રોસેસ કરીને પછી ગ્લુકોઝ અંદરથી નીકળે એ ખવાય. અને માંદા હોય એમાં તાત્કાલિક શક્તિનો સંચાર થાય. પણ સીધી મકાઈના ડોડા લઈને ખવડાવી દીધા હોય તો
ડિહાઈડ્રેશન થઈ ગયું હોય લ્યો ગ્લુકોઝ પાવાને, ઉલટાનો મરી જાય. તો એ ભલે ગ્લુકોઝ એમાંથી જ બને છે, જુઓ તમે, મકાઈના ડોડામાંથી, પણ એ સીધું કામ નથી. જ્યારે મહારાજ તો સ્વયં સુખરૂપ છે, સુખના દાતા છે અને સુખકંદ છે. એના દર્શન માત્રથી સુખ પ્રાપ્ત થાય, શ્રવણ માત્રથી સુખ પ્રાપ્ત થાય, વંદન માત્રથી સુખ પ્રાપ્ત થાય, સ્પર્શ માત્રથી સુખ થાય. અરે એના ગુણ ગાવા માત્રથી પણ આપણને સુખ પ્રાપ્ત થાય. ગ્લુકોઝ એમ રટીએ તો શક્તિ આવી જાય? બાટલા ચડાવે ત્યારે શક્તિ આવે ને કાં પીએ ત્યારે શક્તિ આવે. જ્યારે આ મને મળ્યા એ ભગવાન તો એવા છે, સ્મરણ માત્રથી સુખ આપનારા છે. માટે આવા ભગવાન મને મળ્યા છે એવો અપાર મહિમા સમજી અને ભૂરી સ્નેહ કહેતા ખૂટે જ નહીં એવો. કેવો? ગમે એટલા પ્રયાસ કરો પણ એ પાતાળના પાણી જેવું હેત. કેવું? પાતાળના પાણી જેવું. સ્વામીએ કહ્યું ને કે પ્રેમીનું હેત છે ને એ ટાંકાના પાણી જેવું છે, અને જ્ઞાનીનું હેત છે એ ટાંકાના પાણી જેવું છે. તો આ કેવું હેત? મહાત્મા જ્ઞાન પૂર્વકનું હેત. એનું નામ ભગવાનની ભક્તિ. તમે જાણો કહેતા જ્ઞાની ભક્તે ભગવાનમાં કરેલું જે હેત, ભગવાનનો યથાર્થ મહિમા જેવો છે એવો જાણીને, જેવો છે એવો એટલે શાસ્ત્રમાં વર્ણ એવો છે એવો. ભગવાન તો શું કહે છે કે મારા મહિમાના પારને હું પણ પામવા સમર્થ નથી. તો ભગવાને ન પામતા હોય તો અક્ષરાધિક મુક્તો ક્યાંથી પામે? એ ન પામે તો પ્રકૃતિ પુરુષ ન પામી શકે, પ્રધાન પુરુષ ન પામે, મહતત્વ ન પામે, 3 પ્રકારના અહંકાર ન પામે, 24 તત્વો એનો મહિમાનો પાર ન પામે. વિરાટ નારાયણ પણ એનો મહિમા સંપૂર્ણ સમજી શકે નહીં. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ એનો મહિમા યથાર્થ જાણી શકે નહીં. દેવતાઓ ન જાણી શકે તો પછી માનવ શા વિષાદમાં? એટલે ભગવાન જેવા ભગવાન છે એવા તો ભગવાન કહે છે હું નથી જાણી શકતો, એટલો અપાર મહિમા એ મહારાજનો છે. એમ જાણીને કે જેને વેદો નેતિ નેતિ કહે છે, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, ભૂમાનંદ સ્વામી કહે છે ને. તો એવા ભગવાનને જાણી અને અપાર સ્નેહ કરવો કે કોઈ વાતે ખૂટે જ નહીં. અત્યારે તો બોરના પાણીએ ખેંચે તો ખૂટી જાય છે, અમુક વર્ષે બોર ફેલ થઈ જાય, પણ પાતાળમાં જેને કનેક્શન થયું હોય એ ખૂટે? એટલે પાતાળના પાણી જેવો અખંડ પ્રવાહ ભગવાનની મૂર્તિમાં આપણી જે 10 જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય, એની બધી જ વૃત્તિઓનો પ્રવાહ ભગવાનના સ્વરૂપમાં જોડી દેવો. 4 અંતઃકરણને પણ ભગવાનમય બનાવી દેવા. એવી જે આપણી વૃત્તિ, એવી જે આપણી સ્થિતિ, એનું નામ ભગવાનની ભક્તિ. જાણો વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણ તરવસ્તુ જ્ઞાનં ચ જીવમાયેષ રૂપાણાં સુષ્ઠુ વેદનમ. ભગવાન શ્રી હરિ કહે છે ભગવાન વિના અન્ય પદાર્થમાં
પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવો અને જીવ માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. ભગવાન કહે છે વૈરાગ્ય એટલે જગત છોડવું એમ નહીં, પણ ભગવાન સિવાય અન્ય જગ્યાએ હેત નહીં, એનું નામ વૈરાગ્ય. સામાન્ય રીતે બધા વૈરાગ એટલે શું? તો કે જગતનો ત્યાગ કરી દે, એનું નામ વૈરાગ. મહારાજ એમ કહેવા નથી માંગતા. જગતનો ત્યાગ નહીં, જગતને વિશે રહેલા રાગનો ત્યાગ, અને એ રાગ ભગવાનમાં કરવો, એનું નામ વૈરાગ. સત્સંગી જીવનમાં પણ ભગવાન કહે છે કે હે માતા, હવે હું તમને વૈરાગ્યનું સ્વરૂપ કહું છું. વૈરાગ્યસ્ય સ્વરૂપમ તે કથયામ્યથમાનદે ભગવન્તં વિના ન્યત્ર રાગાભાવસ્તુ દુચ્યતે. ભગવાન હરિગીતામાં કહે છે કે હે માતા, ભગવાન વિનાના તમામ પદાર્થમાં પ્રીતિ રહિતપણો તે વૈરાગ્યનું સ્વરૂપ છે. કહેતા આ લોક અને લોકના પદાર્થ, દેહ સંબંધી કોઈ પણ ચીજ વસ્તુ અને દેહના સગા સંબંધી કે અન્ય કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્વર્ગાદિક લોક અને પરલોકમાં જે રાગે રહિતપણું, એનું નામ મહારાજ કહે છે વૈરાગ્ય. એટલે તો શાસ્ત્રકારો કહે છે કે પરમાત્મની યો રક્તો વિરક્તો અપરમાત્મની. માટે જે પરમાત્મામાં આસક્ત છે અને પરમાત્મા સિવાય બધાયને વિશે જે નિરાસક્ત છે, એને કહેવાય વૈરાગ્યવાન. કહેતા શાસ્ત્રકારો આપણને કહે છે વિષય તો વિરતિશ્ચ હરૌ રતિહી. વિષયમાંથી વિરામ પામવો અથવા તો રાગનો અભાવ. વિરતિ, રતિ એટલે રાગ, પ્રેમ, અને વિરતિ એટલે પ્રેમ નહીં. તો વિષય શું? વિરતિશ્ચ હરૌ રતિહી. કહેતા વિષયમાં રાગ રહિતપણું અને પરમેશ્વરમાં અતિશય અનુરાગ, આસક્તિ, એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શાસ્ત્રકારો કહે છે રાગે રહિત ભોગવવું. ત્યાગ અને વૈરાગમાં ફરક છે. ત્યાગ છે ને એ તો વૈરાગ્યનું એક અંગ છે. શું છે? પાર્ટ ઓફ વૈરાગ્ય. એટલે આપણે એમ કહીએ કે આ વસ્તુ મેં ત્યાગી દીધી, એનો મતલબ એમ નથી કે એમાંથી વૈરાગ થઈ ગયો. પણ ત્યાગી દીધી એટલે એ વસ્તુ મળે નહીં, તો ભોગવી નહીં, વૈરાગનું એક અંગ છે. પણ એનો મતલબ એમ નથી કે આપણને એમાંથી આસક્તિ ઉઠી ગઈ. આપણે જઈએ છપૈયા, વૈષ્ણવ હોય તો દ્વારિકા જાય કે ડાકોર જાય, ત્યારે નિયમ લેજો. તો કઈ વસ્તુનો નિયમ લેવાનો હોય? ભાવતી વસ્તુઓનો ત્યાગ કરી દેવો. કે એ ભગવાનને અર્પણ કરી દે કે મહારાજ, આજથી હું ગુલાબ જાંબુ નહીં ખાઉં, આજથી હું ખારી સિંગ નહીં ખાઉં, આજથી હું પાતરા નહીં ખાઉં. તો એ શું કહેવાય? પાતરાનો, ગુલાબ જાંબુનો, ખારી સિંગનો ત્યાગ કર્યો કહેવાય.
પણ એને આપણે એમ ન કહી શકીએ કે ખારી સિંગમાં ગુલાબ જાંબુમાં પાતરામાં મને વૈરાગ થઈ ગયો, એમ કહેવાય? આ તો નિયમ લીધું છે એટલે ખાતા નથી, એટલે ત્યાગ કર્યો છે. પણ જો હમણાં કોઈક એવા છૂટછાટ હોય કે 4 મહિના પૂરતું નિયમ લીધું હોય ચાતુર્માસમાં કે હું ચાતુર્માસ પૂરતું ગળ્યું ચીકણું નહીં ખાવું, તો 12ને દિવસે બાકી રાખે? કાર્તિક સુધી 12ને દિવસે હારામાં હારી મીઠાઈ ને ફરસાણ એને જે ભાવતા હોય એ બનાવે કે નહીં? મતલબ એ વૈરાગ્ય નથી પણ ત્યાગ છે, ટેમ્પરરી ત્યાગ. એટલે there is so much difference. એની અંદર મોટો ડિફરન્સ છે, તફાવત. ત્યાગ એટલે લેફ્ટ કરી દેવું, એનું નામ કહેવાય ત્યાગ. જો કે આ વસ્તુ હવે હું નહીં ગ્રહણ કરું. ઘણી વાર જોવો ને મને છૂટાછેડા નથી લેવા પડતા ઘણાને, તો છૂટાછેડા લઈ દીધા એ એનો ત્યાગ કર્યો છે. પણ કાયમ હોતા બેઠા હાલતા ચાલતા ખાતા પીતા ઓફિસનું કામ કરતા અખંડ જો યાદ આવતા હોય તો એમાં વૈરાગ કહેવાય? ના કહેવાય. આ તો સામેવાળા કહે છે કે મારે નથી રહેવું, થાય કલ્યો આકાશ પાતાળ એક થશે પણ હું તમારા ભેગી નહીં રહું, એટલે ન છૂટકે એનો ત્યાગ કરવો પડ્યો. પણ એમાંથી વૈરાગ નથી. એમાંથી જો વૈરાગ હોય ને તો ભેગા હોય તો એ સંકલ્પ ન થાય. કાયમ ભેગા રહેતા હોય, ઘરે હોય, વૈરાગ કેને કહેવાય? સામે વાળાને તમારામાંથી વૈરાગ કહેવાય. અને તમે તો છૂટાછેડા લીધા એટલે ત્યાગ કર્યો કહેવાય. તો ત્યાગ અને વૈરાગ્યમાં આટલો તફાવત. ત્યાગ મતલબ વસ્તુ છોડી દેવી, ગ્રહણ ન કરવી, અને વૈરાગ એટલે વસ્તુની આસક્તિ છોડવી. એટલે ત્યાગ કરતા વૈરાગ્ય બહુ મોટો છે. ત્યાગની તો કોઈ કિંમત જ નથી, એમ કહીએ તોય ચાલે. આ અમે સંસારનો ત્યાગ કરી અને સાધુ થયા એને શું કહેવાય? ત્યાગી કહેવાય. પણ સાધુ થયા પછી જો અમને આ બધા પદાર્થ માત્રમાંથી વૈરાગ્ય થાય ને, રાગ કહેતા આસક્તિ છૂટી જાય, તો પછી અમે વૈરાગી થયા કહેવાય. અને વૈરાગી તો સંસારમાં પણ હોય, એવું નથી કે ત્યાગી થાય એ જ વૈરાગી હોય. જનક મહારાજા જેવા સંસારમાં જ હતા ને, જો પણ રાગે રહિત પદાર્થોને ભોગવતા. પત્ની હતી, જો હતી કે નહીં એમને સુનયના? સીતાજી એમની દીકરી હતી, બીજી દીકરીઓ હતી નહોતી? સંસાર આખો હતો એનો, રાજપાટ, પુત્ર, પરિવાર, ધન, માલ, મિલકત, શું નહોતું એની પાસે કયો? અને છતાં પણ સંસારમાં રહેવા છતાં એનો આત્મા વૈરાગી હતો. એટલું હોવા છતાં પણ એને ક્યારેય સુનયનાના સ્વપ્ન આવતા નહોતા. એને ક્યારેય રાગ, ધનમાલ, મિલકત કે રાજ્યાસનમાં નહોતો. જ્યારે ઋષિએ યોગ માયાએ કરીને મિથિલા નગરીને બળતી દેખાડી, ત્યારે તમે જુઓ ઋષિઓ બધા ઊભા થઈ થઈને માંડ્યા ભાગવા. બાવા, સાધુઓ, ત્યાગીઓ જે કહેવાતા હતા ને, એ બધા દાવાનળ લાગતો દેખાણો ને એટલે બધા ભાગ્યા. એલા આપણું તુંબડું બળી જશે, કોઈ કે આપણું પથ્થર, કોઈ કે લંગોટી, કોઈ કે ધોતિયા. ચાલુ કતાએ મુઠ્ઠીઓ વાળીને બધા ઊભા થઈને ભાગ્યા. ત્યાં જઈને જોવે તો કાંઈ ન મળે. હતું એમને બધું જે છે તે, કાંઈ આગ ક્યાંય હતી જ નહીં. એટલે મોઢું લૂતા આવ્યા પાછા. હવે આ બાજુ જનક મહારાજા કથા સાંભળતા હતા. વન એન્ડ ઓનલી વન શ્રોતાઓ, આ એક જ લિસનર રહ્યા. લ્યો, સાંભળનારા બીજા કોઈ ન રહ્યા.
તો ઋષિ કહે છે કે જનક રાજા, આ મિથિલા નગરી બળે છે, જાઓ, તમારું કાંઈ બળતું નથી, એમાં બચાવો બધાને. ત્યારે જનક કહે છે, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન. હે ઋષિવાર, આ મિથિલા નગરી બળે છે ને એમાં મારું કાંઈ બળતું નથી. લ્યો, હવે એમાં રાગ હોત તો એ મુઠ્ઠી વાળીને ન દોડે. ખરેખર સૌથી પહેલા જનક ભાગવા જોઈએ, કારણ કે જે કાંઈ હતું એ એને હતું. પેલાને તો તુંબડું માગ્યું મળે, પથ્થરે મળે ને ધોતિયા જગત ઉપર જ છે ને, એને ક્યાં કમાવા જવાનું હતું. બળી ગયા હોત તો બીજા મળે. પર્ણકુટી બાંધવામાં ઘાસ જંગલમાં હોય જ, ઝાડ પાન, એને 5 પૈસાનું ખર્ચ નહોતું, છતાંય ત્યાગીઓ ઊભા થઈને ભાગ્યા. અને જનક મહારાજાની તો અબજોની સંપત્તિ અને લાખોની પ્રજાની વસ્તી અને સ્વયં જનકના સ્નેહીજનો અને આખું રાજપાટ અને રાજમહેલ આ સર્વસ્વ બળતું દેખાણું, છતાં પણ જનક કહે છે એમાં મારું કાંઈ બળતું નથી. કેવો એનો અંતરાત્મા વૈરાગી હશે. ગયો કોઈનામાં એને રાગ હતો? એક પદાર્થમાં પણ જો રાગ હોત ને તો એ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા હોત. એટલે મહેલમાં પણ વૈરાગી હોઈ શકે અને ઝૂંપડીમાં અથવા તો જંગલમાં પણ રાગી હોઈ શકે. મહેલનો ત્યાગ કરવાથી વૈરાગી નથી થવાતું અને જંગલમાં રહેવાથી પણ વૈરાગી નથી થવાતું. કહેતા પદાર્થનો ત્યાગ નહીં, પદાર્થમાં રહેલી આસક્તિનો જે ત્યાગ અને ભગવાનમાં અનન્ય આસક્તિ, આ 2 મુદ્દા ભેગા થાય ત્યારે વૈરાગ્યનું સાચું સ્વરૂપ પ્રગટ થાય. એટલે તો મૃચ્છકટિકમમાં નાટકમાં કવિએ લખ્યું કે મુંડ મુંડિતમ તુંડ મુંડિતમ ચિત્ન મુંડિતમ કિમર્થમ મુંડિતમ. એ કે મોઢું મુંડાવી નાખે, માથું મુંડાવી નાખે અને ભગવા લુગડા પહેરી લે. કહેતા દાઢી મૂછ અને માથાના વાળ કઢાવી નાખે અને બાવો થઈ જાય, પણ જો એનું ચિત્ત છે એ વૈરાગ્યના રંગે રંગાય નહીં. જેમ માથા મોઢા અને મૂછના વાળ કાઢ્યા એમ હૃદયમાંથી ચિત્તમાંથી જ્યાં સુધી જગત અને વિષયો રૂપી વાળ નીકળે નહીં, એની આસક્તિ જ્યાં સુધી ટળે નહીં, ત્યાં સુધી એનું મૂંડાવેલું નકામું છે. કહેતા ત્યાગ નહીં વૈરાગ્ય એ મહત્વની બાબત છે. લ્યો, સ્વામી કહે છે આ વૈરાગ્ય કેવો છે ખબર છે? વૈરાગ્ય એ ઘરેણું છે, ઇટ્સ ઓર્નામેન્ટ, આભૂષણ. શું છે? જીવનું આભૂષણ છે. લ્યો, હવે ખરેખર વૈરાગ્ય એટલે આભૂષણનો ત્યાગ કરે, એ વૈરાગ્યનું એક લક્ષણ છે. અને સ્વામી શું કહે છે? વૈરાગ્ય એ હરિભક્તનું આભૂષણ છે. કેટલો વિરોધાભાસ છે! પણ ખરેખર ત્યાગ અને વૈરાગ્ય એના જેવા મોટા કોઈ અલંકારો નથી. હો, સૌથી મોટું ઘરેણું એ છે. જો તમે રૂપિયાવાળા હોય ને એના કરતાં જે દાન દઈને ભિખારી થઈ જાય ને એ વધારે શોભે. કરોડોપતિ શેઠ હોય, ચિંગુસ મારવાડી, એને લોકો સારો કહેશે. એના બદલે ભલે લાખોપતિ શેઠ હોય પણ દાન દક્ષિણા આપી આપીને ગરીબ થઈ ગયો હોય છે, એને લોકો સારો કહેશે. આ શેઠ સારા છે. કિમ કંકણમ હસ્તસ્ય ભૂષણમ. શું કંકણી હાથનું ઘરેણું છે? ત્યારે કહે છે ના,
તો કિમ ખલુ હસ્તસ્ય ભૂષણમ, તો પછી હાથનું ખરું ભૂષણ કયું છે, આભૂષણ કયું છે? ત્યારે કહે છે દાનમ ખલુ હસ્તસ્ય ભૂષણમ. દાન છે ને એ હાથનું ખરેખરું આભૂષણ કહેતા ઘરેણું છે. તો ધ્યાન કરવું એ શું? ત્યાગ કરવો, બીજાને આપી દેવું. જો એ હાથનું ઘરેણું કહેવાય. એમ જે ઘરેણા પહેરવા એ ઘરેણું નથી, પણ ઘરેણાનો ત્યાગ કરવા રૂપ ઘરેણાનો ત્યાગ અને ઘરેણાની આસક્તિનો ત્યાગ એ રૂપી જે ઘરેણું કહેતા વૈરાગ્ય, એ ત્યાગીઓ અને ગૃહી કહેતા સાધુ, સત્સંગી, પાર્ષદ, બ્રહ્મચારી, આચાર્ય કહેતા સત્સંગી માત્ર બાઈ ભાઈ, આબાલ, વૃદ્ધ સૌ કોઈનું ઘરેણું છે. લ્યો એટલે સ્વામી કહે છે વૈરાગ્ય છે વણમૂલું ઘરેણું જી, સર્વથી સરસ સદા સુખ દેણું જી, પહેરતા ઉતરે માથેથી ભવ મેણું જી. તે પામે અતિ હોય પુરાણ લેણું જી. સ્વામી કહે છે વૈરાગ્ય છે વણમૂલું ઘરેણું જી. વણમૂલાના બે અર્થ થાય, એક તો મફતનું અને બીજું અમૂલું. કહેતા સોનાનું ચાંદીનું ઘરેણું તમારે પહેરવું હોય, લેવું હોય ને તો રૂપિયા ખર્ચવા પડે, મફત આવે? અરે ઇમિટેશનના જોતા હોય તો આ પૈસા ખર્ચવા પડે ને, મફત તો કાંઈ મળે નહીં. ઘરેણું માત્ર એ તમારે પૈસા ખર્ચીને લેવું પડે. જ્યારે એવું ઘરેણું છે કે મફતમાં પ્રાપ્ત થાય છે. ઉલટાનું આ ઘરેણું જેને જોતું હોય એને બીજું મળે. તમે ત્યાગ કરી દો કોઈ પણ વસ્તુનો તો યશ મળે, કીર્તિ મળે. ઘરેણું પહેર્યું હોય વેચી દો તો રૂપિયા મળે, આવક થાય ઉલટાની. આ ઘરેણું એવું છે. જ્યારે પેલા ઘરેણા પૈસા ખર્ચીને લેવાના ને ઉપરથી દુઃખ વરવાના. શું કરવાનું? દુઃખ વરવાના. ટાઈમાં કરોડ રૂપિયા ને હીરા જડ્યા હતા સલમાન ખાન. સલમાન ખાન તો એ સુખ છે એમાં. કરોડ રૂપિયાની ટાઈ પહેરે, એમાં એકલ દોકલ હાલો જતો હોય, કોઈ ગુંડાની અડફેટમાં આવી જાય તો જ્ઞાનને પતાવી દે, અવશેષે હાથમાં ન આવે એને દફનાવવા માટે. તો એ કરોડ રૂપિયાની ટાઈમાં સુખ છે? કોહિનૂર હીરો ન કરે નારાયણને, તમને કોકને આમાંથી મળી જાય અને પહેરીને નીકળો, કેટલા દી સેફટી રહે તમારી? કયો છે સેફટી? માટે ઘરેણા માત્રમાં દુઃખ છે. તમે જુઓ, તમારા લગ્ન પ્રસંગે બેનું દીકરીઓ ઘરેણા પહેરીને નીકળ્યા હોય તો ટેન્શન કેટલું હોય. હાજે ઘરે આવીને ઉતારીને ડાબલા મૂકે પછી હાશ થાય. નિરાંત તો નહીં હોય જી. નિરાંત તો ક્યારે થાય? ઊંઘ ક્યારે આવે ખબર છે? સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી આવો ત્યારે. ત્યાંથી લાવો ત્યારથી ઉપાધિ ચાલુ થાય, તે પાછા બેંકમાં મૂકી આવે ત્યારે શાંતિ થાય. તોય પરમ શાંતિ તો નહીં જ. એટલી નિરાશ થાય કે ઠેકાણે પડ્યું છે. પણ બેંકનો જો ઉઠામણાનો સવાલ પાછો ઊભો થાય, ખબર પડે કે બેંક ફડચામાં જવાની છે, તો શાંતિ ખરી છે જ નહીં. સુખ લ્યો. બેંક લૂંટાણી એવું સાંભળે તોય તરત ઊંઘ હરામ થઈ જાય ને. થઈ જાય કે નહીં?
અરે ન લૂંટાય તોય ભાડું ભરવાનું, એનું મૂકવાનું વિચાર કરો. ઘરેણું મૂકવાનું ભાડું, ક્યાંક ગીરવી મૂકો તોય વ્યાજ ભરવાનું, વસ્તુ લાવે એમને મૂકી આવો તોય પૈસા ચડે. હવે એને ઘરેણાને સુખ કહેવાય? એમાંથી કયો પહેરીને નીકળ્યા હોય તોય સુખ, ત્યાંય ટેન્શન કેટલું. ગીરદીમાં ગયા હોય, 9 લખો હાર પહેરીને ગમે ત્યારે ગળામાંથી ખેંચીને લઈ જાય. એટલું જ નહીં, લાગ આવે ને એકલ દોકલ હોય તો ખૂન કરીને ઘરેણા બધા લઈ જાય. નથી ઘણા હૂતા હોય, કાનની બુટીઓ હોય, એમાં શું કિંમત હોય? તો એ કાઢવા વાળાને ટાઈમ નો એટલે કાપીને ભાગી જાય. શેવાળા ઘર હોય ને, શું કરે? કાન કાપીને. મેં સમલી ગામ છે ચરાડવાની બાજુમાં, શેવાળા ગામ હતું, ગામના ઓલા ઘર હતું, મોટું ઘર, સુખી પૈસા પાત્ર હતા. બપોરના ટાઈમે આવ્યા, ઉનાળાની સિઝન હશે, 1:30 વાગે આવીને સીધા ઘરમાં બેઠા. મોટી ભાગોળ હતી, દરવાજો મોટો જબરજસ્ત, અને ભિક્ષા માગવાને બાને હો. અને અંદર ગયા એટલે બેન અંદર બિચારા ભિક્ષા દેવા માટે બેઠા. એના ભેગો પેલો પેસી ગયો, રસોડામાં જઈ મોઢું બંધ કરીને 2 કાન કાપીને વેતા લઈને ભાગી ગયા. બીજા એક ગામમાં સૂતા હતા બિચારા ફળિયામાં, દીકરી એક સૂતી હતી ફળિયામાં. તો આને ખબર કે આની દીકરી છે, હીરા જડીતા બુટિયા કાનમાં પહેરે છે. બપોરના ટાઈમે બેઠા અને સૂતી હતી છોડીને સીધા જ સુડીથી કાન કાપીને ભાગી ગયા બારોબાર. લ્યો, ઘણી ચીસો પાડી પણ હાથમાં આવ્યા નહીં. તો આ ઘરેણા છે ને એ કેવા છે? દુઃખરૂપ છે. જુઓ, એમાં સુખ ક્યાંય નથી હો. અને સુખ દેણું તો કયું છે? તો કે વૈરાગ્ય છે ને એ સુખ દેનારું ઘરેણું છે. કેવું વળી? સર્વથી સરસ સદા સુખ દેણું છે. એક તો બધાથી હારામાં હારું ઘરેણું, જે બાવા સાધુઓનું ઘરેણું. અને આ ઘરેણું હોય એની જ કિંમત થાય. તમે જો, આ બધા સાધુ સંતો, બ્રહ્મચારીઓ, યતિઓ, ત્યાગીઓ, એ બધા ત્યાગી થઈ અને આ બધું ભેગું કરવા માંડે. પદાર્થમાં, વસ્તુમાં, વ્યક્તિમાં, સ્ત્રીમાં, ધનમાં રાગ રાખે. એ શોભે? તરત લોકો કહે છે કે ત્યાગી થયો છે પણ વૈરાગનો છાંટો નથી, આ તો નકામો છે, ઢોંગી છે, દંભી છે, ધૂતારો છે, જગતને ઠગવા માટે આ બગલો થઈને બેઠો છે ધોળો. બાકી છે દંભી, એની કોઈ કિંમત નહીં થાય, કોઈ એની શોભા રહેશે નહીં. પણ જંગલમાં રહેતો હશે, અખંડ હરિ આરાધન કરતો હશે, ઝૂંપડી પાનની પર્ણકુટી બાંધી હશે, દર્ભની સાદડીઓ પાથરવા માટે હશે, જમાડવા માટે લાકડાના પત્તર અને પાણી પીવા માટે તુંબડા હશે, અને જમવાના પદાર્થો કોઠા બોરા હશે. કોપીન માત્ર પહેરીને રહેતા હશે, ધોતિયાય નહીં હોય જેની પાસે પહેરવા માટે. છતાંય એ કમળડું પાત્ર, જપમાળા, ગરણું, આચ્છાદન વસ્ત્ર, જટામુકુટ, પલાસનો દંડ અને મૂંજની મેખડા, સતશાસ્ત્રનો ગુટકો અને શાલિગ્રામનો બટવો, આ ભગવાન નીલકંઠ વર્ણની અદ્ભુત અને અલૌકિક શોભા છે. લ્યો, આમાં એક ઘરેણું છે, છતાંય નીલકંઠ વર્ણી કેટલા શોભે છે. કયો તો ત્યાગીઓનું આ ઘરેણું છે. જુઓ, વૈરાગ્ય અને સદા સુખ દેણું છે. 1-2 દી નહીં, જ્યાં સુધી એ ઘરેણું તમે પહેર્યું હોય ત્યાં સુધી તમને સુખ. લ્યો, જગતના બધાયને તમે દુખી કરી શકો પણ વૈરાગીને કોઈ દુખી ન કરી શકે. લ્યો, એને કોઈ દુખી કરી શકે નહીં. લઈ જાઓ તો રાજી થાય, ઉલટાનો શું થાય? કાશ ગઈ હાચવું મઠ્યું. લ્યો, ધરતીકંપ થાય ને કદાચ જગ્યાએ બાંધીને બેઠા હોય ને પડી જાય ને તો કે માથાકૂટ મટી, પર્ણકુટી બાંધીને રહેશું. લ્યો,
આ બધું હતું તે વાળવું ને ચાળવું ને શણગારવું ને કલર કરવા ને કંઈક જફા હતી. હવે પર્ણકુટી બે ચેલાને કહે એટલે ઘાસ થોડું વાટીને દોરીથી બાંધીને ઊભી કરી દે, કાંઈ માથાકૂટ. મકાન બાંધ્યા હોય તો ઉંદરડા રહે, એના માટે પાંજરા લાવવા, બિસ્કીટ અંદર નાખવા, ઉંદરડા પકડવા, કંઈક માથાકૂટ. ના હોય તો કાંઈ ચિંતા. વૈરાગ્ય વાળાને તમે બધુંય લૂંટી લ્યો તોય દુઃખી ન થાય, એને દુઃખ આપો ને તોય દુઃખી ન થાય. લ્યો, શરીરને પણ પોતાનું સ્વરૂપ માને નહીં. તીવ્ર વૈરાગ્ય હોય એને ભગવાન સિવાય કોઈનામાં પ્રેમ હોય જ નહીં. અને ભગવાનમાં જે પ્રેમ છે એને તમે કોઈ તોડાવી શકો નહીં. એટલે આ વૈરાગ્ય છે એ સર્વથી સરસ ઘરેણું છે અને સદા સુખનું આપનારું છે. વૈરાગી જેવા સુખી હોય ને એવા દુનિયામાં બીજા કોઈ સુખી ન હોય. એટલે કહે છે પહેરતા ઉતરે માથેથી ભવ મેણુંજી. વૈરાગીનું ઘરેણું જે પહેરે એને પછી ભવ મેણું એટલે જન્મ મરણ છે ને 184 એ ટળી જાય. પછી એને આ ભવસાગરમાં ભટકવું પડે નહીં. અથવા તો ભવ મેણું એટલે સંસારનું મેણું. કહેતા સંસારમાં લોકો જે એકબીજાને મેણા ટોણા દીધા કરતા હોય એવા કોઈ મેણા ટોણા આને સાંભળવા પડે નહીં. તે પામીએ જો હોય પૂરણ લેણુંજી. પણ આ વૈરાગ્ય મળે ક્યારે ખબર છે? પૂર્વના બહુ પુણ્ય જેના હોય ને એને સ્વામી કહે છે આવો બૃહદ વૈરાગ્ય પ્રાપ્ત થાય. હો, આપણને એમ થાય કે મને વૈરાગ મળી જાય, એમ કઈ વૈરાગ મળતો નથી. સોનું લેવું હોય તો કેટલી મહેનત કરવી જોઈએ ત્યારે સોનું આવે. તો આ તો સોનાથી એ સરસ. સોનું તો દુઃખરૂપ છે, ટેન્શન રૂપ છે. જ્યારે આ તો ટેન્શન મુક્ત કરાવનારું, સદા સુખને આપનારું એવું આ ઘરેણું એ કાંઈ મફત મળી જાય તો શું પૈસા ખર્ચે મળે? ના, એના માટે પૂર્વના સત્કર્મ રૂપી પૈસા જોઈએ. પૂર્વે જેને ભજન ભક્તિ કર્યા હોય, જપ તપ વ્રત કર્યા હોય એ રૂપી ફળ જેની પાસે જમા પડ્યું હોય, પૂર્વનું લેણું, એના પ્રતાપે આ જીવને આવો વૈરાગ્ય પ્રાપ્ત થાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે સર્વથી સરસ સુખનું દેણુંજી. પહેરતા ઉતરે માથેથી ભવ મેણુંજી. તે પામીએ જો હોય પૂરણ લેણુંજી. સ્વામી કહે છે વૈરાગ્ય એવું ઘરેણું છે, અણમોલ ઘરેણું છે અને મફતમાં મળનારું ઘરેણું છે. બીજા ઘરેણા પહેરવામાં ભય છે પણ આ ઘરેણામાં કોઈ ભય નથી. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ મૌને દૈન્ય ભલમ બલે રિપુ ભલમ ભયમ રૂપે જરાયા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ
કાયે કૃતાં તદ્ભયં સર્વં વસ્તુ ભયાન્વિતં ભુવિ નૃણાં વૈરાગ્યમેવાભયં. ભર્તુહરિ મહારાજ કહે છે ભોગે રોગ ભયમ, ખૂબ ભોગવે ભોગ પછી થાય અસાધ્ય રોગ. સારા સારા ભોગ ખાનપાન મળવા અને એ ભોગવવા એમાં તમે જુઓ રોગનો ભય છે. ઝાઝા રોગ છે ને રૂપિયાવાળાને જ થાય છે. ગરીબોને એટલી બીમારીઓ હોતી નથી. એટલે કહે છે કે ભોગમાં રોગનો ભય છે. કુલે ચ્યુતિ ભયમ, કુળવાન હોય એને લાંછન લાગવાનો ભય હોય સતત. ધનવાન હોય તો એને લૂંટાવાનો ભય હોય, અને રાજાનો ભય હોય કે રાજા બધુંય કરમાં લઈ લે છે. બળવાન હોય એને શત્રુનો ભય હોય. મૌન હોય તો એને લોકો એમ કે આ ગરીબડો છે એટલે બિચારો કાંઈ બોલતો નથી, કાં તો મૂંગો કે અને કાં ગરીબડો કહીને એને નવાજે. રૂપ છે એ પણ એક શરીરનો શણગાર છે, પણ એના માથે ભય છે. તમે જુઓ વૃદ્ધાવસ્થા આવે એટલે બિચારું રૂપ છે એ ખલાસ થઈ જાય. ગમે એવા રૂપવાન હોય ને, વૃદ્ધાવસ્થાનો ભય સતત રૂપ ઉપર તોડાતો રહે છે. શાસ્ત્રે વાદ ભયમ, અને શાસ્ત્રનું જ્ઞાન હોય તો એની હારે ભણેલા એ બીજા વાદ કરવા આવે. ગુણે ખલ ભયમ, અને ગુણવાન પુરુષો હોય એને દુર્જનો હેરાન કરે. અને કાયે કૃતાંતાદ ભયમ, અને આ દેહ હોય સરસ મજાનો અલમસ્ત, એને માણસના દેહ કે પશુ પક્ષીના દેહમાં એને યમરાજાનો યમદૂતોનો કહેતા કાળનો મરણનો ભય છે. એક દિવસ વહેલું મોડું જરૂર એને મરવાનું છે. એટલે કવિ કહે છે કે આ દુનિયામાં કોઈ જગ્યાએ સાચું નિર્ભય સુખ નથી હો. એટલે કહે છે સર્વથી સરસ સુખનું દેણું કોણ છે? સદા સુખ દેણું કોઈ હોય તો એ વૈરાગ્ય રૂપી ઘરેણું છે. એટલે અહીંયા પણ કવિ કહે છે કે સર્વ વસ્તુ ભયાન્વિતમ, સર્વ વસ્તુમાં ભય છે. કેવળ એક વૈરાગ્ય છે ને એ જ અભય છે. એમાં કોઈ જાતનો ભય નથી. માટે સ્વામી કહે છે એ વૈરાગ્ય રૂપી ઘરેણું જે પહેરે એના માથેથી મોટું આ ભવનું મેણું છે, સંસારનું મેણું છે, એ ટળી જાય છે. પણ એવો વૈરાગ્ય મળે કોને? તો કે જેને પૂર્વના બહુ મોટા સુકૃત કર્મ હોય એને આ વૈરાગ્ય રૂપું ઘરેણું મળે છે. કહેતા સ્વામી લખે છે હરિકૃપા વિના હોય નહીં પામવા બૃહદ વૈરાગ્ય. કાં તો બ્રુહી જન હરિના મળે તો વાત ન રહે કયા લાગ્યા.
तीव्र वैराग्य तो उपजे जो कृपा करे जगदीश कां तो तेना जन मळे वैराग्यवान मुनीश। स्वामी कहे छे वैराग्य एમને એમ ઉદય થતો નથી હો। કાં તો ભગવાનની કૃપા એના ઉપર થાય, હરિકૃપા વિના હોય નહીં પામવા બૃહદ વૈરાગ્ય। ભગવાનની કૃપા વગર આ જીવને બૃહદ વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી। અને કાં તો એવા વૈરાગ્યને પામેલા જે ભગવદ ભક્તો સંતો એની જો પ્રાપ્તિ થાય, એનો સંગ મળે તો એનામાં એવો વૈરાગ્ય ઉદય થાય। એટલે સ્વામી કહે છે તીવ્ર વૈરાગ્ય કાં તો ભગવાન કૃપા કરે તો ઉપજે અને કાં તો એવા વૈરાગ્યવાન મુનિ જો આ જીવને મળી જાય તો ઉપજે। જેમ વરસાદ વિના પાણીનું પૂર નદીમાં ન આવે, નર અને નારી વિના જેમ દીકરો ન થાય, પાણી અને પૃથ્વી વિના જેમ અન્ન ન ઉપજે, તેમ હરિ અને હરિના જન વિના કોઈને વૈરાગ્ય ઉપજતો નથી। તો આવો વૈરાગ્ય એ ભગવદ કૃપા થકી જ જીવને પ્રાપ્ત થાય છે। અથવા તો સ્વામી કહે છે ભગવાનના એવા વૈરાગ્યવાન મુનિઓના સંગથી પ્રાપ્તિ થાય છે। તો આવો અદ્ભુત આ વૈરાગ્ય, એ વૈરાગ્ય જ્યારે આવે ત્યારે બધી